નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષય અંતર્ગત આર્થિક સુધારા પ્રકરણ નંબર 8 છે એનો અભ્યાસ આપણે કરતા હતા. તો આ પ્રકરણ નંબર 8 ના આપણે અમુક મુદ્દાઓ છે, જેમ કે ઉદારીકરણ, વૈશ્વિકીકરણ, ખાનગીકરણ, આર્થિક સુધારણા છે નીતિ, એના હેતુઓ, આવા બધા મુદ્દાઓ છે, વિમૂડીકરણની પ્રક્રિયા સમજા, આ બધા જ મુદ્દાઓ છે એની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરેલી છે. હવે આપણે વૈશ્વિકીકરણ અંતર્ગત જે ભારત સરકારે વિશ્વના અન્ય દેશો સાથે આપણા જે અર્થતંત્રને જોડ્યું છે અને વિદેશ વ્યાપાર જે નીતિ છે એ અપનાવી છે, તો આજે આપણે ભારતની વિદેશ વ્યાપાર નીતિ છે એની વિશેષ સમજૂતી મેળવીશું કે વિદેશ વ્યાપાર નીતિ શું છે અને વિદેશ વ્યાપાર નીતિ છે એમાં ભારત સરકારે છે એ કઈ કઈ રીતે જે એ પડકારોનો સામનો કરે છે અને વ્યાપાર નીતિ ઘડે ત્યારે ભારત સરકારે છે કયા કયા મુદ્દા કે કયા કયા પ્રશ્નો છે એ આ અંતર્ગત ભારત સરકારને સામે આવે છે. તો આપણે અત્યારે વિદેશી વ્યાપાર નીતિ સામેના પડકારો છે એ ભણીશું. તો એમાં પ્રથમ આવે છે કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે લઘુ ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે અત્યારે જે સ્પર્ધાનો યુગ છે એમાં પણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા, તમે અત્યારે ફોન લેવો હોય તો દુનિયાના દરેક દેશ પોતાની કંપનીના અલગ અલગ ફોન બનાવે છે. ગાડી લેવી હોય કે કોઈ પણ ચીજ વસ્તુ જીવન જરૂરિયાતની જોતી હોય તો તમે એમાં એક કરતા અનેક વેરાયટીઓ અવેલેબલ છે. એક વસ્તુ બજારમાં આવે છે તો થોડા જ સમયમાં એમાં નવું કંઈક ઉમેરાય અને બીજી વસ્તુ આવે છે. એટલે કે વેચાણ માટે, ખરીદી માટે, વસ્તુઓના ઉત્પાદન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા છે. તો હવે જે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં જે ભારતનું આપણે મૂળ ગણીએ છીએ કે ભારતના ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો, તો આ લઘુ ઉદ્યોગોને કોઈ નુકસાન ન થાય, લઘુ ઉદ્યોગો છે એ જળવાઈ રહે, એને રક્ષણ આપવા માટે આપણે જે આયાત કરીએ છીએ એટલે કે આયાત પર અંકુશ રાખવાની જરૂરિયાત. કારણ કે ભારત સરકાર વિદેશ વ્યાપાર જ્યારે કરે છે તો આપણે અમુક વસ્તુઓ બહારથી મંગાવીએ છીએ જે આપણા દેશમાં ઉત્પાદિત ન થતી હોય, પરંતુ જે લઘુ ઉદ્યોગો દ્વારા આપણા દેશમાં ઉત્પાદિત થતી વસ્તુઓ છે એવી વસ્તુઓ આપણે ઓછી મંગાવીએ, જેના લીધે ભારતના જે લઘુ ઉદ્યોગોના કારીગરો છે એની રોજીરોટી છીનવાય નહીં. એટલે કે લઘુ ઉદ્યોગોને રક્ષણ મળે એ રીતે આપણે આયાત વસ્તુઓ કરવી અને અમુક આયાતો ઉપર અંકુશ રાખવાની જરૂરિયાત છે એની વિચારણા કરવી એ ભારતની વિદેશી વ્યાપાર નીતિ છે એનો એક મોટો પડકાર ગણી શકાય. પછી ઘરેલું ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા માટે ટેકનોલોજી, યંત્રો, પૂરક યંત્રો તથા સંસાધનોની આયાતનું પ્રમાણ પણ નક્કી કરવું. વિદ્યાર્થી મિત્રો, ઘરેલી ઉદ્યોગ હોય, લઘુ ઉદ્યોગો હોય તો એમાં ઉત્પાદન તમે કઈ રીતે વધારી શકો. અત્યારે મોદી સાહેબ કહે છે કે આત્મનિર્ભર ભારત, તો એનો હેતુ શું છે કે જે ભારતના લોકોની જીવન જરૂરિયાતની જે બેઝિક વસ્તુઓ છે કે જે આપણે બહારથી આયાત કરી અને વધારે ખર્ચો લાગે છે તો એની ઉપયોગિતા વધારે, તો એના માટે સરકારે જાહેરાત પણ કરી છે કે એના માટે તમને શું લોન જોતી હોય તો ઓછા વ્યાજ દરે તમને લઘુ ઉદ્યોગ માટે લોન પણ ગવર્મેન્ટ પૂરી પાડે છે. પછી તમારે કોઈ યંત્રો ખરીદવા હોય, કોઈ સોફ્ટવેર, કોઈ ટેકનોલોજીની જરૂરિયાત હોય તો એમાં પણ તમને આર્થિક રીતે ગવર્મેન્ટ મદદ કરે છે. એટલે યંત્રો અને પૂરક યંત્રો, ધારો કે તમે કાપડ ઉદ્યોગ છે તો એકમાં તમે કાપડ વણાટનું યંત્ર બનાવ્યું, પછી એના રંગવા માટે, એના ડિઝાઇન કરવા માટે બીજું યંત્ર જોશે. એટલે કે કોઈ પણ સાડીનું કારખાનું હોય, કોઈ પણ કાપડ ઉદ્યોગનું કારખાનું હોય, એક યંત્ર, બીજું યંત્ર, પછી તમારે એ માલ સામાનને બીજી જગ્યાએ પહોંચાડવા માટે વાહનો જોશે. એટલે કે યંત્ર અને પૂરક યંત્ર. પછી આવે છે કે સંસાધનો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વસ્તુ બનાવવી હોય તેનો કાચો માલ, રો મટીરિયલ, એ જે તે દેશના સંસાધનો ગણવામાં આવે છે અને એમાંથી જ કોઈ પણ વસ્તુ છે એ બને છે. તો હવે એવું બને છે કે આપણે ભારતમાં જે જે વસ્તુઓ બનાવીએ એ દરેક વસ્તુનો કાચો માલ કે રો મટીરિયલ કે સંસાધન આપણા દેશમાં જ ઉત્પાદિત થતું હોય એવું બનતું નથી. તો ઘણી વખત ઘરેલું ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો છે, એને તમે ઉત્પાદન વધારવા માટે એનો જે રો મટીરિયલ હોય, સંસાધનો હોય, તમારે બહારથી મંગાવવા પડે છે. તો એ સંસાધનો તમારે બહારથી કેટલા પ્રમાણમાં મંગાવવા
એનું પ્રમાણ પણ છે. જ્યારે વિદેશી વ્યાપાર નીતિ સરકાર નિશ્ચિત કરતી હોય તો એ આયાતનું પ્રમાણ પણ છે એ સરકારને નક્કી કરવું પડે છે. ત્યાર પછીનો મુદ્દો આવે છે કે વિદેશી હુંડિયામણ બચાવવા માટે છે બિનજરૂરી ચીજ વસ્તુઓની આયાતો પર અંકુશ રાખવો કે નહીં. જો આ સૌથી મહત્વનો પ્રશ્ન છે. આપણે અત્યારે આદત હોય છે કે તમે ખરીદીમાં જાઓ તો શું થાય, ઘણી બધી વસ્તુઓ તમારે માત્ર એક સ્કૂલ બેગ લેવું હોય, પેન્સિલ લેવી હોય કે ઇરેઝર લેવું હોય તો દરેક વસ્તુમાં તમને ઘણી બધી વેરાયટી અવેલેબલ છે. અને એમાંય ખાસ કરીને ભારતના લોકોને ક્રેઝ છે કે જેની પાસે નાણાં છે, પૈસા છે, એ લોકો શું કરશે, ઇમ્પોર્ટેડ વસ્તુનું નામ પડશે કે ભાઈ મેડ ઇન યુકે, મેડ ઇન ચાઇના, તો આપણે ખરીદી છીએ. શું કામ કે આપણે જે ઇમ્પોર્ટેડ વસ્તુ છે એ તમે લ્યો તો એને તમે સ્ટેટસ માનો છો. તો શું થાય છે, વિદેશમાંથી આપણે આવી કોઈ ચીજ વસ્તુઓ છે એ મંગાવીએ છીએ તો આપણે એને વિદેશી રૂપિયામાં, વિદેશી કરન્સીમાં કે વિદેશી જે તે ચલણનું મૂલ્ય હોય એમાં નાણાં ચૂકવવા પડે છે. મેં તમને અગાઉના વિડીયોમાં છે એ સમજાવ્યું હતું કે ભારતના રૂપિયાની કિંમત અને વિદેશી ચલણની કિંમત. તો વિદ્યાર્થી મિત્રો, જે તે વિકાસશીલ દેશો છે ત્યાંના ચલણનું મૂલ્ય આપણા ભારતના ચલણ રૂપિયો છે એના કરતાં વધારે જ હોવાનું છે. તો હવે ઘણી વખત એવું થાય છે કે આપણે જે ચીજ વસ્તુઓ મંગાવીએ છીએ, જે આપણા દેશમાં પણ એનો જથ્થો એવી વસ્તુ ઉત્પાદિત થતી હોય છતાં અમુક સમયે બિનજરૂરી ચીજ વસ્તુઓ છે એ ન મંગાવાઈ જાય અને આપણા જે વિદેશી હુંડિયામણ છે એ બચી શકે. કારણ કે જો તમે અમેરિકા પાસેથી કોઈ વસ્તુ લેશો તો અમેરિકાના ચલણનું મૂલ્ય આપણા કરતાં 65 કે 67 રૂપિયા વધારે છે. પછી જે રીતે બજાર ભાવ હોય એ રીતે એના ચલણનું મૂલ્ય છે એ 2-5 રૂપિયા વધે અથવા ઘટે એવું થાય છે. તો આપણો 1 રૂપિયો ત્યાંના 65 રૂપિયા, યુકે પાસે જાઓ તો ત્યાંના 85 કે 86 રૂપિયા આપણો 1 રૂપિયો. તો હવે શું થાય, તમે આવા દેશો પાસેથી કોઈ વસ્તુ ખરીદો તો શું થાય, આપણે એને એના પૈસામાં કિંમત ચૂકવવી પડે છે. આપણા દેશમાં જે વસ્તુ આપણને 1 રૂપિયામાં મળતી હોય, ધારો કે એ જ વસ્તુ તમે અમેરિકામાંથી ખરીદો અને ત્યાં તમને 1 રૂપિયાના બદલે 65 રૂપિયા લેખે પડે છે. તો શું થાય, આપણે જે તે દેશ પાસેથી ખરીદીએ તો આપણે એની કરન્સીમાં એની કિંમત ચૂકવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણું ઘણું બધું વિદેશી હુંડિયામણ છે એ ખર્ચ થઈ જાય છે અને બિનજરૂરી ચીજ વસ્તુ છે એની આયાત ન થઈ જાય એના માટે પણ ગવર્મેન્ટ છે એ અંકુશ રાખે છે. કારણ કે એનું કારણ શું છે, તો એના પછીના મુદ્દામાં છે કે જે આવશ્યક આયાતોની ચૂકવણી માટેનું જરૂરી હુંડિયામણ કમાવા માટે આપણે જરૂરી હુંડિયામણ કમાવા માટે નિકાસોને પ્રોત્સાહન આપવું. વિદ્યાર્થી મિત્રો, આપણે અમુક વસ્તુઓ કે અમુક સંસાધનો જે ભારતમાં ઉત્પાદિત થતા જ નથી તો એવી વસ્તુઓ તમારે ફરજિયાતપણે બહારના દેશોમાંથી ખરીદવી જ પડે છે. ભારત દેશમાં ખનીજ તેલ મળે છે પણ એ ભારત દેશ માટે પૂરતું નથી. એટલા માટે આપણે આરબના દેશો પાસેથી ખનીજ તેલ છે એ મંગાવીએ છીએ. ઉદાહરણ તરીકે તમે આ મુદ્દો સમજજો. હવે જે યુએઈ પાસેથી આપણે લઈએ, ધારો કે જેનું મોટું શહેર છે દુબઈ અને કન્ટ્રીનું નામ શું છે, યુએઈ, યુનાઇટેડ આરબ એમિરેટ્સ. તો આ દેશ પાસેથી આપણે ખનીજ તેલ ખરીદીએ. હવે ધારો કે ત્યાંનું ચલણ છે દિરહામ, તો આપણો 1 રૂપિયો અને એના ચલણનું મૂલ્ય છે 18 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 18 ગણો ભાવ એ લોકોને આપવાનો થાય છે. તો હવે આપણે એ ખરીદીએ વિદેશ પાસેથી તો આપણને ખૂબ જ મોંઘું પડે છે. તો એના માટે શું કરવું કે આપણે આવશ્યક આયાતો, હવે આપણે જે જરૂરી ચીજ વસ્તુઓ છે એ તો આપણે વિદેશમાંથી મંગાવવી જ પડે છે, એમાં ચાલતું નથી. તો જે આવશ્યક આયાતો છે એની ચૂકવણી માટે આપણે વિદેશી નાણાં જોઈશે. તો આ વિદેશી નાણાં આપણે કઈ રીતે કમાશું, તો આપણે આપણા દેશમાં જે ઉત્પાદિત થતી વસ્તુઓ હોય એ જે તે દેશને વહેંચીએ તો આપણને આવક પણ વિદેશી નાણાંમાં મળશે. તો એનો આપણે જેટલી નિકાસ વધારશું એટલી આપણને વિદેશી હુંડિયામણનો લાભ મળશે. આપણે અગાઉના મુદ્દામાં ભણ્યા કે જ્યારે દેશનું અર્થતંત્ર ઉપર ક્યારે આવે છે, જ્યારે તમારી આયાતની જે ચૂકવણી ઘટે અને નિકાસ આવક વધે. એટલે કે તમે કોઈ પણ દેશોને કોઈ પણ વસ્તુનું વેચાણ કરો છો અને નિકાસ કરો છો, એની જે આવક થાય છે એને આપણે શું કહીએ છીએ, નિકાસ આવક. તો તમારી નિકાસ આવક વધે એને પ્રોત્સાહન છે એ ગવર્મેન્ટ આપે છે, જેના લીધે આપણે વિદેશી હુંડિયામણ આપણા દેશને મળી રહે. નિકાસ જેટલી વધારે
એટલું વિદેશી હુંડિયામણ વધારે, અને જેટલા આપણી પાસે વિદેશી નાણાંઓ વધારે હશે એટલી આપણે જે આવશ્યક જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એ આયાત કરી શકીશું અને એની ચૂકવણી કરી શકીશું. એટલે ભારતની વિદેશી વ્યાપાર નીતિનો એક મહત્વનો મુદ્દો આ પણ છે. એની સામે એક પડકાર એ પણ છે કે નિકાસ આવક છે એ વધે, એટલા માટે વસ્તુઓ ઉત્પાદિત થાય અને એનું નિકાસ થાય એ પણ જરૂરી છે. તો ઔદ્યોગિકરણની નીતિ અંતર્ગત આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને નીતિ અપનાવવામાં આવી છે કે ઉદ્યોગોનું ઉત્પાદનનું જેટલું વિકાસ થશે એટલું ભારતના લોકોની જરૂરિયાતને પહોંચી શકાશે અને વસ્તુઓની શું કરી શકાશે, નિકાસ વધારી શકાશે. વિદ્યાર્થી મિત્રો, એટલા માટે આપણે અગાઉના મુદ્દામાં વૈશ્વિકીકરણમાં એ સમજાતા કે જેટલું વિશ્વ સાથે આપણે જોડાશું એટલી જ આપણી આવક છે એ વધશે. ત્યાર પછી આવે છે કે ઘણી બધી ભારતીય વસ્તુઓ છે એ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ટકી શકતી નથી, અને આ છે એ ભારતની કદાચ મોટી નબળાઈ છે કે જે વિકાસશીલ દેશો છે તો એની પાસે ટેકનોલોજી છે, એનું અર્થતંત્ર સબળ છે, એની પાસે જે સંસાધનો, ટેકનોલોજી, યંત્રો ખરીદવાના પૈસા છે. પણ આપણે જાણીએ છીએ કે આપણો ભારત દેશ છે એ વિકાસશીલ દેશ છે. પ્લસમાં ભારત દેશની વસ્તી વધારે છે, તો જેટલી વસ્તી વધારે એટલી જરૂરિયાત પણ વધારે. તો ભારતમાં કોઈ પણ વસ્તુ ઉત્પાદિત થાય તો વિદેશના જે વિકાસશીલ દેશો છે એમાં ઉત્પાદિત થયેલી વસ્તુઓ છે એની સરખામણીમાં ભારતમાં ઉત્પાદિત થયેલી વસ્તુઓ છે એ ટકતી નથી. કારણ કે વિદેશમાં જે વિકાસશીલ દેશોમાં બનાવેલી વસ્તુ છે એની ગુણવત્તા સારી હોય છે, અને કદાચ ભારતમાં જે ભ્રષ્ટાચાર નામનું દૂષણ છે એ પણ આના માટે જવાબદાર છે કે ભારતમાં એવું નથી કે વસ્તુઓની ગુણવત્તા માટે કોઈ માનાંક નથી નક્કી કરેલા. તમે વારંવાર જાહેરાતમાં જોતા હોય કે ISI, વૂલમાર્ક, આ બધા માર્કાઓ વાળી વસ્તુઓ ખરીદવી જોઈએ, ફૂડ પ્રોડક્ટ માટે એક માર્ક હોય છે. તો આ બધું શું છે, એ માનાંકો નક્કી કરેલા છે, સંસ્થા રાખેલી છે ભારતીય ગવર્મેન્ટે. છતાં ઘણા અમુક ભ્રષ્ટ વ્યક્તિઓ હોય એ કોઈ પણ કારણોસર છે વસ્તુની ગુણવત્તાને પ્રાધાન્ય આપતા નથી. ઘણી બધી ખાદ્ય સામગ્રી અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં ભેળસેળ આવે છે. જો આ માનાંક વાળી વસ્તુ છે, માનાંક નિશ્ચિત થયેલો હોવા છતાં ઘણી વખત વસ્તુની ગુણવત્તામાં છે એ બાંધછોડ કરવી પડે છે. તો જો આવી વસ્તુઓ આપણે વિદેશમાં વહેંચીએ અને એની ગુણવત્તા ન જળવાય તો આપણા વિદેશી વ્યાપારને છે એ મોટો ફટકો છે એ પડી શકે છે. એટલા માટે આપણી જે વિદેશની વ્યાપાર નીતિ છે એના માટે આ પ્રશ્નનો ઉકેલ છે એ પડકારજનક છે કે ભાઈ જે વસ્તુઓ ભારતમાં ઉત્પાદિત થાય છે અને એનું વેચાણ તમે વિદેશમાં કરો તો એની ગુણવત્તા, એની ક્વોલિટી છે એ ઉત્તમ પ્રકારની હોય છે. વિદેશી બજારોમાં જે વિકાસશીલ દેશોમાં ઉત્પાદિત થયેલી વસ્તુઓ છે એની સરખામણીમાં આપણા ભારતની વસ્તુઓ એની સામે ટકી શકે, એની ગુણવત્તા યોગ્ય પ્રમાણમાં હોય. કારણ કે અગાઉ જ આપણે પ્રથમ મુદ્દામાં જ આનો અભ્યાસ કર્યો કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનો યુગ છે. તો આજે એવું નથી, દરેક દેશમાં દરેક ચીજ વસ્તુઓ ઉત્પાદિત થાય છે અને અવેલેબલ હોય છે, અથવા તો વિદેશમાંથી આયાત નિકાસ કરી શકો. આજે એવું નથી. તમે વિદ્યાર્થી મિત્રો વિદેશના કોઈ પણ દેશમાં રહેતા હોય તો ત્યાં ઇન્ડિયન સ્ટોર હોય, ઇન્ડિયન ફૂડ હોય, તો તમે ઇન્ડિયાની બધી જ વસ્તુ ત્યાં મેળવી શકો છો. તમે ચાઇના જાઓ ત્યાં પણ મળે, અમેરિકા જાઓ ત્યાં પણ મળે. તો શું છે કે વિદેશી જે વ્યાપાર નીતિ છે વૈશ્વિકીકરણ અંતર્ગત એકબીજા દેશો સાથે જોડાયેલા છે, એટલે આવી વસ્તુઓ છે તમને બધી જ જગ્યાએ મળે છે, પરંતુ એની ગુણવત્તા છે યોગ્ય પ્રમાણમાં હોવી જોઈએ, જેના લીધે ભારતે છે આવી સંસ્થાઓની સ્થાપના કરી છે. તે તમે ધોરણ 10માં એની વિશેષ સમજૂતી મેળવી ગયા છો ઇકોનોમિક્સ વિભાગમાં, કે આ બધી સંસ્થાઓ શું કરે છે તો કે જે ગુણવત્તાના માનાંકો છે એ નક્કી કરે છે, અને સરકારે એના માટે સમયાંતરે એના કાયદાઓ છે એ પણ કડક બનાવ્યા છે. ત્યાર પછીનો મુદ્દો છે કે વિદેશી વ્યાપાર નીતિના ઘડતરમાં રોજગારીની વ્યાપક આધાર સમાજે નાના અને ગૃહ ઉદ્યોગોના ઉત્પાદન તથા વિકાસને પ્રોત્સાહન આપવું. જો પ્રથમ પણ ગૃહ ઉદ્યોગનો મુદ્દો આવ્યો વિદ્યાર્થી મિત્રો, અને અત્યારે પણ છે કે વિદેશી વ્યાપાર નીતિ ઘડો, ઔદ્યોગિકરણની પ્રક્રિયા થાય તો જે રોજગારીની વ્યાપક આધાર આપણે ભારતમાં છે એ 60 થી 70% લગભગ વધારે વસ્તી છે ગ્રામ્ય વસ્તી આપણે કહી શકીએ.
તો ગ્રામ્ય લોકો છે એ ખેતી સિવાય આવા નાના નાના જે કારીગરો, સ્કિલ વર્કરો, મહિલાઓ જે છે એ આવા નાના નાના ગૃહ ઉદ્યોગો છે એમાં કામ કરી અને રોજગાર મેળવે છે. નાના ઉદ્યોગોથી એને રોજીરોટી પૂરી કરે છે. હવે જો આ નાના ઉદ્યોગો છે એને પૂરતું પ્રોત્સાહન નહીં મળે તો શું થશે? એનું ઉત્પાદન ઘટશે. તો આવા જે નાના મજૂર વર્ગ છે કે જે રોજનું કમાઈ રોજનું ખાતા હોય એ લોકોની આવક છે એ ઘટી જશે. એટલે વિદેશી વ્યાપાર નીતિના ઘડતરમાં શું થાય તો કે જ્યારે નીતિનું ઘડતર થાય ત્યારે આવા નાના ઉદ્યોગો છે એને પ્રોત્સાહન મળે, એનું ઉત્પાદન છે એ યોગ્ય પ્રમાણમાં થાય, એનો વિકાસ યોગ્ય પ્રમાણમાં થાય એ ખૂબ જરૂરી છે. કારણ કે જે નાના જે મજૂર વર્ગ છે એની રોજગારી ન છીનવાઈ જાય એનું પણ ધ્યાન છે એ વિદેશી વ્યાપાર નીતિ અંતર્ગત રાખવું ખૂબ જરૂરી છે. તો સરકાર માટે આ પણ એક છે એ વિદેશી વ્યાપાર નીતિ જ્યારે ઘડતર કરતા હોય ત્યારે આ પણ મોટો એક પડકાર છે. ત્યાર પછીનો મુદ્દો આવે છે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઊભી થાય છે. તેથી આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમસ્યાઓ અને આંતરિક વ્યાપારની સમસ્યાઓ કરતા જુદી હોય છે. આ મેં તમને અગાઉ પણ કીધું કે તમે બહારના કોઈ પણ દેશમાંથી કઈ પણ વસ્તુ ખરીદો, નાની કે મોટી, તમે $1ની કોઈ ચોકલેટ લ્યો કે પછી મોટી મશીનરી કે કોઈ સોફ્ટવેર લ્યો કે ટેકનોલોજીની ખરીદી કરો, તો એના માટે તમારે વિદેશમાંથી જે વસ્તુ ખરીદો એમાં વિદેશી નાણાંની જ ચૂકવણી કરવી પડે છે. એટલે શું થાય? વિદેશમાં તેની કરન્સીમાં, ત્યાંના ચલણમાં આપણે પૈસા ચૂકવવાના થાય તો વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઊભી થાય છે. જો હવે એમાં શબ્દ એવો છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને આંતરિક વેપાર, આ બંને શબ્દો છે આપણે સમજીએ કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે શું? તો કે એક દેશનો બીજા દેશમાં કોઈ પણ વસ્તુની ખરીદી કરે અથવા તો વેચાણ કરે અને એને શું કહેવાય? આંતરરાષ્ટ્રીય વ્યાપાર. ધારો કે ગુજરાત બાંગ્લાદેશ પાસેથી છે શણ ખરીદે છે, ઘઉં એને વેચે છે. અમેરિકા પાસેથી આપણા દેશમાં ઉત્પાદિત થતી વસ્તુઓ આપણે એને વહેંચીએ છીએ અને ખરીદીએ છીએ. તો આ શું છે? આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે. અને આંતરિક વેપાર કે માત્ર ભારતમાં, ધારો કે ગુજરાત છે એ ભારતના બીજા કોઈ રાજ્ય પાસેથી કઈ વસ્તુ ખરીદે, ધારો કે પંજાબમાં ઘઉં વધારે થાય છે તો પંજાબ છે એ અસમ રાજ્યના છે ઘઉંનું વેચાણ કરશે અને અસમમાં ચા વધારે થાય છે તો અસમ છે એ પંજાબને ચા આપશે. તો શું છે? એક રાજ્યનો બીજા રાજ્ય સાથેનો વેપાર, એને આપણે આંતરિક વેપાર કહીએ છીએ. તો આંતરિક વેપારમાં અમુક હદે સમસ્યાઓ આવે છે, પરંતુ નાણાંના વિનિમય લઈને કોઈ સમસ્યા ઉત્પાદિત થતી નથી, કારણ કે એ દેશના અંદરનો જ વેપાર છે તો એમાં એક જ ચલણ ચાલે છે. પરંતુ જે આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એમાં આવું નથી. આંતરરાષ્ટ્રીય વેપારમાં છે એ નાણાં ચલણ જુદું હોય છે, એટલા માટે ઘણી વખત ઘણી જરૂરિયાતો છે એ બદલાય છે અને સમસ્યાઓ છે ઊભી થાય છે. તો વિદેશી વ્યાપાર નીતિ અંતર્ગત આ એક મોટો પડકાર ગણી શકાય અને વિદેશી વ્યાપાર નીતિમાં આને લગતા લો પણ બનાવવામાં આવે છે. આમ આ બધા જ પડકારો છે એને ધ્યાનમાં રાખી અને ભારતની વિદેશની વ્યાપાર નીતિ રજૂ થતી એવી છે અને સમયાંતરે એમાં પરિવર્તન થાય છે. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશ આઝાદ થયો 1951થી આપણે પ્રકરણની શરૂઆતમાં જ ભણ્યા કે ભારતની જે વેપાર નીતિ હતી એમાં ધીમે ધીમે પરિવર્તન આવ્યા. હવે ભારત પ્રાચીન કાળથી જ વિદેશ સાથે વેપાર કરે છે. આપણે જોયું હતું કે યુરોપના ભૂમિખંડના દેશો છે આપણા ઉપર શાસન કરવા આવ્યા. તમે અગાઉ ભણેલા હોય તો આપણે મરી મસાલા, આપણા તેજાના, રેશમી કાપડ, આ બધું જ છે આપણે પહેલા વિદેશમાં વેચતા જ હતા. એટલે વિદેશ સાથે વેપાર છે એ તો પ્રાચીન કાળથી જ ચાલ્યો આવે છે, પરંતુ એની સાથે વધારે જે વેચાણની નીતિ, વેપાર કઈ રીતે કરવો, વધારે જોડાવવું, એ જે વૈશ્વિકીકરણની પ્રક્રિયા છે 1991થી ભારત સરકારે જે અપનાવી છે એ અંતર્ગત એમાં વધારો થયો છે અને એમાં સમય અને જે વસ્તુની જરૂરિયાત મુજબ છે એમાં ધીમે ધીમે ગવર્મેન્ટ પરિવર્તન પણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે વિદેશી વ્યાપાર નીતિ સામેના પડકારો, આ બધા જ મુદ્દાઓ તમારે છે એ યાદ રાખવાના છે. તમને ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે છે, તો આ બધા જ મુદ્દાઓ છે એની નોંધ તમે કરી શકો છો. આના પછીની મુદ્દાઓની ચર્ચા આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.